ચાલો તો આપણે તો ત્યાંથી જ પાછું સ્ટાર્ટ કરીએ છીએ. તમારા માટે ડે નંબર 3 આપણે તો અત્યારે જ કરીએ છીએ. આ ડાયાગ્રામ આપણે લાસ્ટ ક્લાસમાં કરી. હવે આ ડાયાગ્રામ એ ચાઇને એટલે રાખી, તમે અત્યારે માર્ક કરી લો, જોઈ લો કે બુકોઝ રિલે ક્યાં પ્લેસ કરેલું છે. એમ જો કે મેં કીધું જ હતું, એનું ઇનલેટ જે છે એ ટેન્કમાંથી આવશે અને આઉટલેટ જે છે ને કન્ઝર્વેટર સાઈડ જશે. બરોબર જ? આ ડાયાગ્રામ યાદ રહી ગઈ. તો આ રિલેને આખું મોટું રિલે બનાવું છું, પણ જેમાં ઇનપુટ જે છે એ ટેન્કમાંથી આવતું હશે ઓઇલ, અને આઉટપુટ જે છે એ કન્ઝર્વેટરમાં જશે. ચલો આટલું જરીક જોઈ લેજો. ચલો તો વળી પાછી લાઈવ ડાયાગ્રામ જ ડ્રો કરીએ ને તમારી સામે, એટલે તમને ડાયાગ્રામ ડ્રો કરતા પણ ફાવે અને કઈ રીતે વર્ક કરે છે એ બધું તમને આઈડિયા આવતો થાય. ચાલો તો બુકોઝ રિલેની ડાયાગ્રામ આપણે જો કે હમણાં જોઈ ગયા કે ઈ બ્લોક ડાયાગ્રામ હતી કે ક્યાં પ્લેસ થાય છે. ચાલો ઓકે, હવે જોજો આ હું ડ્રો કરવા જાઉં છું આખું બુકોઝ રિલે. હો ભાઈ, સો ધીસ ઇઝ બુકોઝ રિલે. એટલે કે અહીંયા જે છે ને આ એનું ઇનલેટ છે. ઇનલેટ એટલે કે મેં તમને હમણાં કીધું એ આ એનું ઇનલેટ બનશે. ક્યાંથી આવે છે એનું ઇનલેટ એટલે કે ઇનપુટ ક્યાંથી આવે છે? ફ્રોમ ટ્રાન્સફોર્મર ટેન્ક. એટલે કે ટ્રાન્સફોર્મર ટેન્કમાંથી અહીંયા ઓઇલ આવતું હશે. જો કે બુકોઝ રિલેની અંદર ઓઇલ મૂકેલું છે અને અંદર 2 ફ્લોટ પણ મૂકેલા હોય. ઓકે ચલો, અને આ એનું આઉટલેટ ગણાશે. આઉટલેટ એટલે કે અહીંથી જે ઓઇલ બધું બહાર નીકળશે એ જશે ક્યાં? ટુ કન્ઝર્વેટર. એ જશે કન્ઝર્વેટરમાં. તો આપણે આની અંદર પણ છલોછલ ઓઇલ ભરી દઈએ. હો ભાઈ, કેમ કે બુકોઝ રિલેમાં પણ ઓઇલ હશે જ ને, કેમ કે એ બેની વચ્ચે આવે. જો ને તમને આગળની ડાયાગ્રામ ટ્રાન્સફોર્મર ટેન્ક અને કન્ઝર્વેટરની વચ્ચે બુકોઝ રિલે આવે છે. હવે ટેન્કમાં છલોછલ ઓઇલ છે, કન્ઝર્વેટરમાં થોડું ઘણું ઓઇલ છે, તો એવું તો બને નહીં કે વચ્ચે આ ખાલી રહી જાય. એટલે આમાંય ઓઇલ તો ભરેલું રહે જ છે. બરોબર છે? હવે આનું કન્સ્ટ્રક્શન જરાક જોઈ લઈએ આપણે. તો આટલું ઓઇલ આપણે ભરી દીધું. હવે એની અંદર 2 ફ્લોટ હશે. ફ્લોટ, અપર ફ્લોટ અને લોઅર ફ્લોટ. અપર ફ્લોટ અહીંયા આપણે પ્લેસ કરીએ છીએ, એટલે મેં આને નંબર 1 આપી દીધું. ચલો આ બનશે આપણા માટે અપર ફ્લોટ. હવે અપર ફ્લોટ કઈ રીતે વર્ક કરે એનું કન્સ્ટ્રક્શન ને વર્કિંગ ને હું તમને બધું કરાવું છું. ચલો, સો ધીસ ઇઝ અપર ફ્લોટ. ફ્લોટનો મતલબ શું ખબર છે? પાણીના લેવલના આધારે, ટૂંકમાં કોઈ પણ લિક્વિડના લેવલના આધારે અપડાઉન કરે. જેમ કે તમારા ઘરે વોટર પ્યોરિફાયર, વોટર ફિલ્ટર છે, તો એમાં ઓટોમેટિક બંધ થઈ જાય છે કે નહીં? તો એ ફ્લોટ છે. જો ને વ્હાઇટ કલરનો ફ્લોટ તરતો હશે. પાણી ટેન્ક ખાલી હશે ને તો નીચે પડ્યો હશે. જેમ જેમ ટેન્ક ભરાતી જાય ને એમ ઉપર આવતો જાય અને ઓટોમેટિક એ સ્વિચ બંધ કરી દે, લેવલ આવી જાય ને પાણીનું. તો એવી રીતે આ ફ્લોટ છે. ફ્લોટમાં અહીંયા પ્લેસ કરેલી હશે એક મર્ક્યુરી કેપ્સ્યુલ. મર્ક્યુરી, હવે એ તો મર્ક્યુરી તો તમને ખબર છે લિક્વિડ ફોર્મમાં હોય, એટલે કે થર્મોમીટરમાં આપણે જોયું હોય. હવે લિક્વિડ કન્ડક્ટિંગ મટીરિયલ છે, એકમાત્ર લિક્વિડ અને કન્ડક્ટિંગ મટીરિયલ, એટલે અહીંયા મર્ક્યુરીનો ઉપયોગ કર્યો. જોઈ લો. હવે સમજા? એટલે કે એક ટર્મિનલ જે છે એને અહીંયા પ્લેસ કરેલું છે, એને બહાર કાઢી લેવા. એક ટર્મિનલ તો અહીંયા ઇનબિલ્ટ પ્લેસ કરેલું જ છે. હવે સમજી ગયા? બટ આ 2 ટર્મિનલ એટલે મર્ક્યુરી સ્વિચ છે સાથે, મર્ક્યુરી સ્વિચ. ઓકે, કેમ કે જ્યાં 2 ટર્મિનલ ઓપન થઈ ગયા. જો કે અહીંયા તો આપણે સપ્લાય આપેલા જ છે, ડીસી સપ્લાય. એ સપ્લાય પાછા છે ને આપેલા હશે. તો આપણે એસજીપીમાં સ્વિચ ગિયર પ્રોટેક્શનમાં શીખવાના છીએ. રિલેને તો તમને કે આ રિલેને પાછું કનેક્શન બીજા રિલેને, યસ, આ ઇલેક્ટ્રોમેગ્નેટિક નાનું અવડું અમથું રિલે હોય, ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે. હાલો, બરોબર છે? તો અહીંયા રિલે કનેક્ટેડ છે, આ પ્લસ માઇનસ એટલે કે બેટરી કનેક્ટેડ છે. પણ આ રિલેમાં સપ્લાય ફ્લો થાય છે? નથી થતો, કેમ કે જો અહીંથી જ છેડા ઓપન છે. હવે સમજી ગયા? એટલે કરંટ ફ્લો થતો નથી. ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે એનું ફંક્શન હું તમને સમજાવું. એટલે અત્યારે કરંટ ફ્લો નથી થતો, એટલે ચુંબકીય ક્ષેત્ર નથી. ચુંબકીય ક્ષેત્ર નથી તો એનું કોન્ટેક્ટ ઓપન હશે. આ એના કોન્ટેક્ટ છે, આ રિલેનો કોન્ટેક્ટ જે છે એ ઓપન છે. તો કે એને શેની સાથે કનેક્ટ કર્યો છે? એને કનેક્ટ કરેલો છે એલાર્મ સાથે અથવા તો બેલ સાથે, કે જે કદાચ એસી સપ્લાય સાથે પણ કનેક્ટેડ હોય અથવા ડીસી સપ્લાય સાથે પણ કનેક્ટેડ હોય. પણ આપણું કામ તો અહીંયા હતું. અહીંયા 2 ટર્મિનલ જે છે એ ઓપન છે. શું કામે? કેમ કે મેગ્નેટિક ફિલ્ડ ફ્લો નથી થતું. આખું વર્કિંગ કરે. અત્યારે કન્સ્ટ્રક્શન તમારી સામે લાઈવ ડાયાગ્રામ ડ્રો કરવા માંગુ છું. હાલો, આટલી ખબર પડી ગઈ. હવે અપર ફ્લોટ, લોઅર ફ્લોટ. લોઅર ફ્લોટને પણ નીચે ડ્રો કરીએ. લોઅર ફ્લોટ અહીંયા હશે,
નંબર 2, એમાં પણ આની જેમ જ હશે, મર્ક્યુરી કેપ્સ્યુલ હશે, એ બધું જ હશે જ, પણ આનું વર્કિંગ થોડુંક અલગ છે. આવી રીતે. ઓકે, લોઅર ફ્લોટમાં પણ એની જે આ સાફ્ટ છે ત્યાં પણ એક મર્ક્યુરી કેપ્સ્યુલ હશે. હવે અંદર લિક્વિડ ભર્યું છે તો એનું લેવલ તો ઓરિઝોન્ટલ જ રહે ને, તમે કેપ્સ્યુલને ભલે ને ત્રાસીને આડીને ઊભીને ગમે એમ રાખો, એટલે આ તો લિક્વિડ તો આવી રીતે જ રહેવાનું છે. મર્ક્યુરી કેપ્સ્યુલ એક ટર્મિનલ અહીંયા કનેક્ટેડ છે, એક ટર્મિનલ તો નીચે જ હોય, એટલે આ તો ઓલરેડી મર્ક્યુરી એટલે કનેક્શન છે જ, પણ અહીંયા કનેક્શન નથી. આટલો ભાગ જે છે એ ખાલી, અને અહીંથી પણ છેડા ખુલ્લા છે. પણ આ સપ્લાય કોને આપશે? પ્લસ ટર્મિનલ. આપણે સ્વિચ ગિયર પ્રોટેક્શનમાં શીખવાના છીએ, ધ્યાન આપજો સરખી રીતે. આ કનેક્ટેડ છે ટ્રીપ કોઇલ સાથે, ટુ ટ્રીપ કોઇલ. હવે ટ્રીપ કોઇલ ક્યાં હોય ખબર છે? એ સર્કિટ બ્રેકર સાથે કનેક્ટેડ હોય, હંમેશા ધ્યાન રાખજો. ચલો ને એક કામ કરો, હું સમજાવું તમને ડિટેલ, ભલે ને આમાં ના એ કોઈ, આપણે તો શીખવા માટે જ ભેગા થયા છે. ચલો, હા પ્લસ ટર્મિનલ છે તો આને માઇનસ ટર્મિનલ કરી દે. એ કનેક્ટેડ ક્યાં હશે ખબર છે? આ એનું પ્લન્જર કહેવાય. ઓકે, એનું પ્લન્જર જે છે એ કનેક્ટેડ હશે સર્કિટ બ્રેકર સાથે. ધીસ ઇઝ સર્કિટ બ્રેકર. સર્કિટ બ્રેકરનો કોન્ટેક્ટ જે છે એ ક્લોઝ રાખ્યો છે. હવે સમજી ગયા? હવે સર્કિટ બ્રેકર જે છે એ શું છે? તો કે આ ઇનપુટ ટર્મિનલ છે ટ્રાન્સફોર્મરનું. આ ટ્રાન્સફોર્મરને સપ્લાય આપે છે. ટ્રાન્સફોર્મરની ટેન્કમાં બુશિંગ્સ હતા ને એને સપ્લાય આપે છે. એટલે 11 kVની લાઇન જે ઇનપુટ આવતું હતું ને એ સપ્લાય ટ્રાન્સફોર્મરને આપવામાં આવે છે. ચાલો, અહીંયા સુધી આટલું ખાલી સેટઅપ બધી ખબર પડી ગઈ મસ્ત મજાની. હવે આ બધું શું કામે મૂક્યું, શું મૂક્યું, તો હમણાં તમને સમજાવજો. મસ્ત મજાની ડાયાગ્રામ ડ્રો પણ કરી દેજો તમે. મેં તો આવી ડ્રો કરી છે જેવી તેવી. હવે સારી જ છે. હવે ચાલો વર્કિંગ સ્ટાર્ટ કરીએ. તો બુકોલ્સ રિલે ઇઝ અ ગેસ ઓપરેટેડ રિલે. હવે ઘણા બધા રિલે છે, બરોબર છે. અને સેમ ટુ સેમ આ જ ટોપિક હું કરાવું છું. કોના માટે ભાઈ? તો કે સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન માટે. એસજીપીની અંદર આપણે કરવાનું જ છે, તો બે માટે તો સેમ ટુ સેમ ટોપિક છે, એટલે બેને હું તો જો કે આ જ વિડીયો આપી દઈશ. ઓકે, સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન પણ આપણે એડ કરી દઈએ, કેમ કે જોવાવાળા તો આપણા બધા છે જેને આ ટોપિક આવે છે. હવે પછી આ એન્ટ્રન્સ એક્ઝામવાળા પણ છે. હા, બધાને ટોપિક તો સેમ જ છે ને. ઓકે, ચલો, તો કન્ટેન્ટ સેમ છે તો બધાનું એ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરતો જાઉં, એ મારું કામ છે. એડિટર બધું હું જ છું. ચાલો ત્યારે હાલો વર્કિંગ સ્ટાર્ટ કરીએ. આખા રિલે સમાજમાં આ રિલે સમાજ, કેમ કે રિલે સમાજ એ બહુ મોટો સમાજ છે. અંદર કેટલા બધા રિલે છે ESGP વાળાને તો ખબર પડી ગઈ છે. એસી મશીનવાળા હવે શીખવા જવાના છે આવતા વર્ષે. તો ઘણા બધા રિલે, એમાંથી એકમાત્ર રિલે ગેસ ઓપરેટેડ રિલે, અને એકમાત્ર એવું રિલે કે જે ફોલ્ટ થયા પહેલાં તમને કહી દે, આગાહી કરી દે કે ફોલ્ટ થવાનો છે. એકમાત્ર એવું રિલે ફોલ્ટ થતાં પહેલાં કરી દે. બાકી બધા રિલે તો ફોલ્ટ થયા પછી ઓપરેટ થાય, પછી એને ખબર પડે. આ તો પહેલેથી કહી દેશે. હવે હિંજા એવું જોરદાર છે. શું કામે છે? હાલો વર્કિંગ સ્ટાર્ટ કરીએ. ચલો, સૌથી પહેલું ધારો કે માઇનર ફોલ્ટ થાય ટ્રાન્સફોર્મર ટેન્કની અંદર. તો હવે તમને ટ્રાન્સફોર્મર ટેન્કની ડાયાગ્રામ યાદ જ હશે. ટ્રાન્સફોર્મર ટેન્કમાં જરીક આમ તો માઇનર ફોલ્ટ થાય કે નાનકડું એવું સ્પાર્કિંગ થાય, અંદરના બે છેડા ટચ થઈ જાય કે એવું નાનકડું સ્પાર્કિંગ થાય ને, તો શું થાય? બબલ્સ જનરેટ થાય, ગેસ ઉત્પન્ન થાય, બબલ્સ જનરેટ થાય. બબલ્સ એટલે પરપોટા. બબલ્સ તો સમજી શકો ને? તમે થમ્સઅપ પીતા હો અને સ્ટ્રોથી અને સામે ફૂંક મારો તો જે થાય, હા, એને બબલ્સ કહેવાય. ઓકે, તો એ બબલ્સ જે છે એ જનરેટ થાય. તો બબલ્સ એટલે કે ગેસની પ્રોપર્ટી તમને ખબર છે ને, હંમેશા હવામાં ઊંચા જ આવે. એક કામ કરીએ આપણે, એમને હું ઊંચા, આપણે ડાયાગ્રામ જ ડ્રો કરીએ. ચલો જોજો, આ ટ્રાન્સફોર્મર ટેન્ક હતી, આવી રીતે હતું. અહીંયા કન્ઝર્વેટર હતું, પણ અહીંયા આપણું બુકોલ્સ રિલે છે ને, આ બુકોલ્સ રિલે જ આવી ગયું. જો ઓળું મોટું ઝૂમ કરી દીધું એને. તો આ ટેન્ક હજી આ તો કોઈને ખબર નહીં હોય. જોજો, આમાંથી જેટલા બધા જોવે છે કોઈને ખબર નહીં હોય કે આ ટેન્ક જે છે ને એને થોડીક આમ ત્રાસી રાખવી પડે, ઇન્ક્લાઇન. આ તો મેં તમને દેખાડવા માટે એટલી આમ ત્રાસી રાખી, ખરેખર એટલી બધી જરૂર નથી, તો દેખાય તમને વિડીયોમાં. એટલે શું કામ ખબર છે? તો કે અંદર બબલ્સ જનરેટ થાય, તો બબલ્સ તો અહીંયા જનરેટ થયા, પરપોટા. આપણે ગુજરાતીમાં કહીએ પરપોટા, એ બબલ્સ જનરેટ થયા. તો ગેસની પ્રોપર્ટી તમને ખબર છે ને, હંમેશા ઉપર જ આવે. જો આને એકદમ આમ સ્ટ્રેટ રાખ્યું હોત તો સ્ટ્રેટ રાખ્યું હોત તો બબલ્સ અહીંયા ભરાયેલા જ રહેતા, આમાં અંદર જાય જ નહીં. એટલે આપણે શું રાખ્યું જોઈ લ્યો. એટલે બબલ્સ જો અહીંથી ઉપર અહીંયા આવે કે અહીંયા આવે કે અહીંયા આવે,
એના માટે જો એક આમ ઇન્કલાઇન ત્રાંસું રાખ્યું છે એટલે એને કમ્પલસરી ઉપર જ જવું પડે. હવે સમજા ને, આ ગેસ જનરેટ થયો, આપણે કેમ પેટમાં ગેસ થઈ જાય છે એવી રીતે ગેસ જનરેટ થયો, એટલે હમણાં આનો ઓડકાર આવશે. હાલો, તો આ બબલ્સ જે છે એ તમે જોઈ શકો છો. અહીંથી બબલ્સને જવા માટે જો એક જ રસ્તો રહ્યો, જોયું, અહીંથી અંદર આવે છે, પણ જેવો આવે છે એટલે આવ્યું તો બુકોલ્સ રિલે, સીધું આડું શું આવ્યું, બુકોલ્સ રિલે. એટલે આ બબલ્સને જવાનું છે કન્ઝર્વેટર ટેન્કમાં, પણ આડું બુકોલ્સ રિલે આવ્યું. એટલે બબલ્સ આવશે અહીંથી, જોયું ને, આ ટેન્કની એન્ટ્રી છે ને અહીંથી, ખબર છે ને, બુકોલ્સ રિલેની એન્ટ્રી. એટલે બબલ્સ અહીંયા જેવું આવશે અહીંયા આવ્યું બબલ્સ, પણ આમ સીધે સીધું થોડું બબલ્સ હોયું જાય. ગેસની પ્રોપર્ટી વળી પાછું એ તો ઉપર જ જશે. એટલે અહીંથી થશે શું, આ જે કાંઈ બબલ્સ જે છે એ અંદર આવે છે બધા તો ઉપર જ જવાના છે. એટલે જેટલા બબલ્સ જે કાંઈ જનરેટ થયા, ઓઇલ છલોછલ ભર્યું હતું તો આટલા ભાગમાં તો ગેસ આવી ગયું, અહીંયા બબલ્સ આવી ગયા. આ તો આટલા મોટા જ થાય ને, ઝૂમ કર્યું છે તો આમાં નકરા છે તો અહીંયા આટલા મોટા થઈ જ જાય ને. આ બુકોલ જિલ્લો ઓળાનું ઓળું થઈ ગયું છે તો અહીંયા બબલ્સ જનરેટ થઈ ગયા. તો એનો મતલબ શું થયું, અહીંથી ઓઇલનું લેવલ ક્યાં, ઓઇલ જ ઘટી ગયું, કેમ કે એ બધું વયું ગયું આમ. એટલે ઓઇલનું લેવલ બુકોઝ રિલેમાંથી થોડુંક ઓછું થઈ ગયું. તો બુકોઝ રિલેમાંથી જો ઓઇલનું લેવલ ઓછું થાય તો આ ફ્લોટ ઓઇલના લેવલના આધારે તો હતો. એટલે ઓઇલના લેવલ હતું છલોછલ એટલે ઉપર હતું, ઓઇલનું લેવલ ખાલી એ નીચે. તો ઇમેજિન કરી લો ડાયાગ્રામ શું થાય કે આ જો ફ્લોટ જે છે એ નીચે આવી જાય, આમ સ્ટ્રેટ થઈ જાય, તો તમે જોઈ ગયા ને કેપ્સ્યુલ સીધી આમ હોરિઝોન્ટલ થઈ જાય. એક્ઝેક્ટ હોરિઝોન્ટલ થઈ જાય એટલે મર્ક્યુરી આ ટર્મિનલ છે આની સાથે ટચ થઈ જ જવાનું ને. જો કેપ્સ્યુલ આમ થઈ જશે, તો કેપ્સ્યુલ હવે આવી રીતે જો થઈ જાય તો તમે માર્ક કર્યું, આ ટર્મિનલ આવ્યું, આ ટર્મિનલ અહીંયા છે, એટલે બે ટર્મિનલ એકબીજા સાથે કનેક્ટ થઈ ગયા. કનેક્ટ થઈ ગયા એટલે મર્ક્યુરી સ્વિચ ક્લોઝ થઈ ગયા. જેવી સ્વિચ ક્લોઝ થઈ સપ્લાય ફ્લો થાય, એટલે પ્લસ ટુ માઇનસ કરંટ ફ્લો થાય. જેવો પ્લસ ટુ માઇનસ કરંટ ફ્લો થાય વાઇન્ડિંગમાંથી. જોયું, આવું ડિટેલ તમે નહીં શીખાવો. વાઇન્ડિંગમાંથી કરંટ ફ્લો થાય, વાઇન્ડિંગમાંથી કરંટ ફ્લો થાય એટલે મેગ્નેટિક ફિલ્ડ, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ ગયું, જોયું. તો ચુંબકીય ક્ષેત્રને લીધે આ કોન્ટેક્ટ ક્લોઝ થઈ જશે. હવે જેવો આ કોન્ટેક્ટ ક્લોઝ થાય એટલે સપ્લાય મળી જાય સીધો એલાર્મને, એલાર્મ વાગવા માંડે અથવા તો સાયરન વાગવા માંડે, બરોબર છે. એટલે ખબર પડી જાય કે માઇનર ફોલ્ટ થઈ ગયો છે અને હવે હેવી ફોલ્ટ થશે. એલાર્મ વગાડી દીધો છે એટલે એલર્ટ જાહેર કરી દીધા છે, એલર્ટ આપી દીધું, એલર્ટ સાઉન્ડ, એલર્ટ નોટિફિકેશન મળી ગયું ટ્રાન્સફોર્મર તરફથી કે ફોલ્ટ, નાનકડો એવો ફોલ્ટ થયો છે અથવા ફોલ્ટ થવાની શરૂઆત થઈ છે. ભાગવું હોય તો ભાગી લેજો. હા બસ એમ ના હો, આપણે ભાગવાનું નથી ભાઈ, ફોલ્ટને ઓવરકમ કરવાનો છે. હા, એટલે માઇનર ફોલ્ટ થાય ને એના માટે આ નંબર 1 હતું ફ્લોટ. પણ ધારો કે એકદમ હેવી ફોલ્ટ થયો, માઇનર ફોલ્ટની બદલે હું હવે સેકન્ડ કરી નાખું કે એકદમ હેવી ફોલ્ટ થાય. જો હેવી ફોલ્ટ થશે તો ટ્રાન્સફોર્મરની અંદર શોર્ટ સર્કિટ થશે, સ્પાર્કિંગ થશે, ગરમી ઉત્પન્ન થશે. તો અહીંયા જે ઓઇલ ભરેલું આ ગેસ ને બબલ્સ ને એ તો જનરેટ તો થશે જ, સાથે સાથે ઓઇલનું એક્સપાન્શન થશે. હવે ઓઇલનું એક્સપાન્શન થશે તો અંદરનું ઓઇલ છલોછલ ભર્યું તો એનું એક્સપાન્શન થાય. હવે સમજ્યા હું કામ છલોછલ રાખવું પડે. તો તમે ટેન્ક જ અડધી રાખ્યું ને એક્સપાન્શન થાય તો માંડ અહીંયા સુધી જ પહોંચે, તો પછી બુકોઝ રિલે ઓપરેટર ના થાય, એટલે ટ્રાન્સફોર્મરનું પ્રોટેક્શન ના થાય. પ્રોટેક્શન ના થાય એટલે ધડાકા થાય. એટલે ટ્રાન્સફોર્મરની ટેન્ક બ્લાસ્ટ થતા જોઈ હોય એ એટલું, જો ટેન્કમાં ઓઇલ ના ભરેલું હોય તો, બરોબર છે. ચાલો, હવે તો ઓઇલનું એક્સપાન્શન થયું તો આટલું બધું વધારાનું ઓઇલ જશે ક્યાં? એ જશે સીધું કન્ઝર્વેટરમાં. અહીંયા કન્ઝર્વેટરમાં જવા માટે એના વચ્ચેથી બુકોઝ રિલેમાંથી પાસ થવું પડે ને, તો એ વધારાનું ઓઇલ જો અહીંથી આવશે, એકદમ ઝડપથી ફ્લો થાય, સીધો એક્સપાન્શન થાય એકદમ. તો જેવો ફ્લો થાય અહીંથી એકદમ ઝડપથી ઓઇલ આવ્યું, જો ફ્રોમ ટ્રાન્સફોર્મર ટેન્ક જેવું ઓઇલ આવ્યું તમે જાતે જ જોઈ લ્યો. હોય તો ડાયાગ્રામ જ મેં એવી ડ્રો કરી હતી, જોઈને જ સમજી ગયા કે આટલું બધું ઓઇલ આવ્યું એનું થશે શું, તો કે આખું ઓઇલ ભટકાશે આમાં. હા, વચ્ચે આડે આપણે રઝિસ્ટ કરવા માટે જ હતું, અપોઝ કરવા માટે. જેવું આમાં ભટકાય એટલે તમે ઇમેજિન કરી લો, ધક્કો લાગે ને. અને ભાઈ આટલું ફ્લો આવે આમ અચાનકથી તો આને ધક્કો લાગશે. જેવો ધક્કો લાગશે અહીંયા તમે જોઈ જ શકો છો, હિંજ સપોર્ટથી કનેક્ટેડ છે. જેવું આ ડાયાગ્રામ જો આમ છે, આને આમ ધક્કો લાગે તો ફ્લોટ 2 ઉપર, જેવો ફ્લોટ 2 ઉપર જાય તો વળી પાછી મર્ક્યુરી કેપ્સ્યુલ સીધી થઈ ગઈ, એટલે કે આમ આડી થઈ ગઈ, હોરિઝોન્ટલ થઈ ગઈ. તો બે કનેક્શન વળી પાછા ટચ થઈ ગયા. જેવા ટચ થઈ ગયા પ્લસ ટુ માઇનસ કરંટ ફ્લો થયો. શેને? તો કે ટ્રીપ કોઇલમાં મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થયું. એટલે સીધું સર્કિટ બ્રેકરને ઓપરેટ કરી લેશે. સર્કિટ બ્રેકરને ઓપરેટ કરે એટલે અહીંથી કનેક્શન જ બંધ. એટલે ટ્રાન્સફોર્મરના ટેન્કમાં જે સપ્લાય આવતો હતો એ જ બંધ કરી દીધું. એમ અહીંયા સર્કિટ બ્રેકર એટલે ઇનપુટ જ બંધ કરી દો, આઉટપુટે બંધ કરી દીધું. સર્કિટ બ્રેકર બે સાઈડ ઓપરેટ થઈ જાય, ઇનપુટ સાઈડ અને આઉટપુટ સાઈડ, બે સાઈડથી
ડિસ્કનેક્ટ કરી દે. હવે સમજી ગયા. એટલે ટ્રાન્સફરને સપ્લાય સાઇડથી જ્યાંથી ઇનપુટ આવતું હોય એને કટ કરી દઈએ અને જ્યાં આઉટપુટ લોડ કનેક્ટેડ હોય એને કટ કરી દઈએ. હવે સમજી ગયા. આવી રીતે છે લ્યો. તો આવું મસ્ત મજાનું બુકોલ્સ રિલે હતું. જોયું? મજા આવી ને? તો આવું ડિટેલ જો તમે સમજતા જાઓ તો બહુ મજા આવે. નામ તો બધાએ ઓલમોસ્ટ સાંભળેલું હતું, પણ આની અંદર આટલું બધું છે એ જોઈ લો. અને હજી કહું છું, એસજીપી જ્યારે આપણે સ્ટાર્ટ કરશી, સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન, ત્યારે આ ટ્રીક કોઈને સર્કિટ બ્રેકરને શું છે ને એકદમ ડિટેલમાં હું તમને સમજાવીશ. ચલો ત્યાં સુધીમાં આટલું કમ્પ્લીટ કરો. નેક્સ્ટ ટોપિક હું કરાવીશ ટ્રાન્સફરનું કોલિંગ અને ટેપ ચેન્જિંગ.